500 ml દૂધમાંથી આપણે આ એક વેનીલા આઈસ્ક્રીમ અને આ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ 2 ડબ્બા ભરાઈ ગયા છે. મૈસૂર ભાજી અને પેપર કેવા લાગ્યા વૃષભ? હમણાંની એક ટ્રેન્ડિંગ રીલ છે, વૃષભ એ કરવાની ટ્રાય કરે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે આપણે બનાવવાના છીએ આઈસ્ક્રીમ, જે આપણે ગઈકાલે ઉકાળ્યું હતું એને બીટ કરવાનું છે અત્યારે. અને સાંજે બનાવવાના છીએ ઢોસા, જે કે જો કે મેં ગઈકાલે કહ્યું હતું આપણે બેટર પીસ્યું છે લોખંડની લોઢી ઉપર, તો સાંજે આપણે બનાવવાના છીએ. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને કેવા ઢોસા બને છે આપણે સાંજે જોઈએ. આપણું આઈસ્ક્રીમ બીટ થઈને રેડી છે. જો આ તપેલીમાં આપણે ઉકાળીને ભર્યું હતું, આની સાઈઝ જો અને આની સાઈઝ જો. આમાં ભર્યું હતું એ બીટ કર્યું એટલે એટલી સાઈઝ થઈ ગઈ છે. 500 ml દૂધમાંથી આપણે આ એક વેનીલા આઈસ્ક્રીમ અને આ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ 2 ડબ્બા ભરાઈ ગયા છે. આ આપણે ફાલુદા કે એમાં કંઈ એડ કરી શકીએ, એટલે આપણે પ્લેન જ રાખવાના છીએ. આની અંદર બીજું કંઈ એડ નથી કરવાના. આના અંદર સ્ટ્રોબેરીનું જે મેપ્રોનું સિરપ આવે છે એ આ ફ્રૂટ ક્રશ એડ કર્યું છે, એટલે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ આપણું બની ગયું છે રેડી. અત્યારે આપણે જે આઈસ્ક્રીમ બીટ કર્યું એ અસલ જે આપણે ફેમિલી પેક લાવીએ છીએ એના જેવું જ બને છે. એના અંદર આપણે કોઈ પણ ફ્લેવર એડ કરીને બનાવી શકીએ છીએ. તો અત્યારે મેં સ્ટ્રોબેરી અને વેનીલા બે બનાવી દીધું છે. જો કે મારે થોડા ટાઈમ પછી ફાલુદો બનાવવો છે, એટલે આપણે વેનીલા ફ્લેવરનું પણ થોડું અલગ રાખ્યું છે અને બીજું આપણે સ્ટ્રોબેરી ફ્લેવરનું બનાવી દીધું છે. અહીંયા તડકો આવતો હતો એટલે આપણે ઢોસાનું બેટર મૂકી દીધું હતું અને સારી રીતે ફર્મેન્ટ થઈ ગયું હોય એવું લાગે છે. આપણે ચેક કરી લઈએ ડોયાથી કે ફર્મેન્ટેશન થઈ ગયું છે કે નહીં. જો કે થઈ જ ગયું છે, કેમ કે ગઈકાલે સાંજે આપણે પીસ્યું છે અને અત્યારે ઉનાળો છે એટલે જલ્દી આથો આવી જ જાય. જોડે બનાવવાના છીએ મૈસૂર ભાજી, તો એના માટેની બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. અહીંયા બટેકાને બાફીને મેશ કરી લીધા છે. પાણી આપણે જવા નથી દીધું, એ જ પાણીની અંદર, કેમ કે અંદર ગરમ પાણી એડ કરવાનું હોય તો આપણે બટેકાને એની અંદર જ મેશ કરી લીધા છે. ટામેટા કટ કરી લીધા છે, કેપ્સિકમ કટ કર્યું છે અને આદું થોડું છીણી લીધું છે. અને અહીંયા બાકી બધા જ મસાલા છે ને એને એક બાઉલની અંદર એડ કરીને પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે, ચટણી, હળદર અને ધાણા જીરું, એને થોડું પાણી નાખીને એડ કરી દીધો છે. જો કે હજુ થોડું પાણી એડ કરવાની જરૂર પડશે. અને અહીંયા આવી ગઈ છે આપણી ઢોસાની લોઢી. આ છે એનો જે તાવેથો, મતલબ આનાથી સરસ રીતે ઢોસા ઉથલી જતા હોય છે. તો આપણે વિરલને ત્યાંથી આ લઈ આવ્યા છીએ અને આના ઉપર જ ઢોસા બનાવવાના છીએ. જો અંદર બબલ્સ બનવા લાગ્યા છે એટલે આથો આપણો તો આવી ગયો છે. આના અંદર મેં પીસવામાં છાશ એડ કરી હતી એટલે એકદમ સરસ આથો આવી ગયો છે. જો એકદમ બબલ્સ આવવા લાગ્યા છે કંઈ પણ નાખ્યા વગર. હું નાનેથી મોટી સુરતમાં જ થઈ છું અને સુરતનું જમણ અને કાશીનું મરણ એ તો ફેમસ જ છે. તો આપણે સુરતમાં રહ્યા હતા તો ત્યાં બધી આઈટમ એટલી સરસ મળે છે. અને ત્યાં જે ઢોસા મળતા હતા ને એ મૈસૂર મળે, એટલે એકદમ ક્રિસ્પી પેપર. વડોદરા આવીને હું ઢોસા ખાવા ગમે ત્યાં બહાર ગઈ હોય ને તો મને ક્રિસ્પી પેપર ક્યાંય નહોતા મળતા. હવે તો જો કે મળવા લાગ્યા છે. હોટેલમાં જેવા ક્રિસ્પી પેપર મળે ને એવા સેમ પેપર આપણે આજે ઘરે બનાવવાના છીએ. અને આજે મારા હસબન્ડને રજા પણ છે, એટલે આપણે વીક ઓફ હોય તો કંઈક સ્પેશિયલ બનાવીને એમને ખવડાવીએ. લોખંડની લોઢી ઉપર ઢોસાનું બેટર ફેલાવી લીધું છે અને એને ફૂલ બટર નાખીને આપણે શેકવાના છીએ પેપરને. અને એની ઉપર એડ કરી દીધા છે ધાણા. તમે ચાહો તો આની ઉપર થોડો મસાલો પણ એડ કરી શકો છો, ચટણી અને મીઠું જે આપણે એડ થઈએ. તો ચાલો, પેપર બનીને રેડી થવા લાગ્યા છે. ભગવાનનો થાળ રેડી છે, તો ચાલો ભગવાનને જમાડી લઈએ. અને મૈસૂર ભાજી અને પેપર. જો અવાજ ઉપરથી ખ્યાલ આવી જ જતો હશે કે કેટલા ક્રિસ્પી બન્યા છે. મેં મારા હસબન્ડને કીધું કે ગરમ ગરમ છે ને એકદમ ક્રિસ્પી છે ત્યાં જમવા બેસી જાઓ, પરંતુ એનું દર વખતનું છે. એમ કે ભલે ઠરી જાય પણ જમવા તો આપણે બંને જોડે જ બેસશું. તો અમે જમવા બેસી ગયા છીએ. અમારા મૈસૂર પેપર થપ્પો મારીને રેડી છે અને ભાજી પણ બની ગઈ છે. એટલે મૈસૂર ભાજી જગશુભાઈ જો બેસી ગયા છે ખાવા માટે. કેવું લાગે છે દીકુ? જગશુના ચીઝવાળા પેપર ને ભાજી. ચીઝ વાળું છે ને? હા, ભાજીમાં ડીપ કરીને ખાતો જા. ક્રિસ્પી ક્રિસ્પી લાગે છે. જક્ષુને તો બહુ ભાવ્યું છે. હવે આપણે વૃષભને પૂછીએ કે એને કેવા લાગ્યા. કેવા લાગ્યા વૃષભ? ક્રિસ્પી છે કે ઢીલા થઈ ગયા? અવાજ ન આવતો. મસ્ત ક્રિસ્પી બન્યા તો હોટલ જેવા. તો હવે આપણે લોઢી લેવાનું કન્ફર્મ. હજી એકવાર બનાવ્યો છે. ઓકે.
એટલું બધું ટેસ્ટી લાગ્યું જગશું હે? હમણાંની એક ટ્રેન્ડિંગ રીલ છે, વૃષભ એ કરવાની ટ્રાય કરે છે, આપણે જોઈએ થાય છે કે નહીં. જગશું તાર પપ્પાને ટેકો દે એટલે થઈ જાય, હાલ ગોળ ફરી જાય. એ બૂમ, અરે વાહ, હો ગયા. ચલો, અરે વાહ. આ ટ્રેમાં આઈસ ક્યુબ કેવા થયા છે એ હવે આપણે જોઈએ. આની ઉપરનો જે આઈસ છે એ આપણે કાઢી નાખશું અને અંદર બરાબર થયું છે કે નહીં એ જોઈએ. ઉપરનો બરફ કાઢ્યો છે, કેટલો મસ્ત લાગે જો. હવે આપણે આ ઉપરનો બરફ નીકળી ગયો છે અને અત્યારે ખાવાના છીએ આઈસ્ક્રીમ. તો મેં કીધું કે પહેલા આપણે બરફ જોઈ જોઈએ કેમ થયો છે. અહીંયા હું મોહબ્બતનું શરબત કરવાની છું ને, એટલે મેં જો તરબૂચના નાના નાના ક્યુબ કરીને અંદર એડ કરી દીધા હતા ને એને પાણીની અંદર જમાવી દીધા છે. અને પેલી બાજુ જે છે ને ગ્રીન કલરના એ ફુદીનાના છે, તો બંને મસ્ત જામી ગયા છે. અહીંયા બની ગયું છે આપણું સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ અને આ વેનીલા આઈસ્ક્રીમ રેડી છે. તો અત્યારે આપણે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ટ્રાય કરીશું. તારે કયું આઈસ્ક્રીમ ખાવું જગશું? સ્ટ્રોબેરી વાળું? હા, એટલે તો પિંક પિંક જ લીધું. વ્હાઈટ કોણ ખાશે તો? હે, તું ખાઈશ? ડે 4 આજે વૃષભને રજા છે. આપણે ઢોસા પણ ખાઈ લીધા છે અને આઈસ્ક્રીમ પણ ખાઈ લીધું છે અને હવે નીકળ્યા છીએ ડ્રાઇવિંગ માટે. એટલે એક રાઉન્ડ મારીને પછી ઘરે આવશું. અહીંયા બાપ દીકરો બે વેઇટ કરે છે. ચાલો હવે નીકળીએ. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.